જે લોકો ભગવાનની સામે રડે છે એવા લોકો સાથે શું થાય છે, આવા લોકો વિશે આપણા શાસ્ત્રોમાં શું લખ્યું છે એ વિશેની માહિતી આપવાનો આજે અમે આ વિડીયોમાં પ્રયાસ કરીશું. તો વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, એવા વ્યક્તિ જ ભગવાનની સામે રડે છે જેને ભગવાન પર પૂર્ણ વિશ્વાસ હોય છે તો પણ તે રડે છે, જેને સુખના આંસુ કહેવાય છે. અને જો તે ખૂબ જ દુઃખી હોય તો પણ તે રડે છે. એવા લોકો દરેક પરિસ્થિતિમાં ભગવાનને યાદ કરે છે. આવા વ્યક્તિઓ જાણતા હોય છે કે ભગવાન મોટું કરી શકે છે, પરંતુ એક દિવસ તેની ઈચ્છાઓ જરૂર પૂર્ણ કરશે. જે વ્યક્તિ ભગવાનની સામે રડે છે એનું ભાગ્ય બદલાઈ જાય છે. ભગવાનના આશીર્વાદ એના પર વરસવા લાગે છે. જો એવા વ્યક્તિ કોઈ પણ સારું ન થાય તો પણ તેને ભગવાન પર પૂર્ણ વિશ્વાસ હોય છે કે માત્ર ભગવાન તેમની મદદ જરૂર કરશે. એટલા જ માટે જ તેઓ દરેક દુઃખમાં ભગવાનને યાદ કરે છે અને સુખમાં પણ ભગવાનને યાદ કરે છે. આવા વ્યક્તિઓનું મન ખૂબ જ શુદ્ધ હોય છે અને તેમનામાં આધ્યાત્મિકતાનો વિકાસ થવા લાગે છે. એનું મન ભગવાનની ભક્તિ કરવા લાગે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ ભગવાનની સામે જાય છે ત્યારે તે પોતાનું દુઃખ અને દર્દ ભગવાનને કહે છે. ભગવાન હંમેશા આપણા મનની વાત જાણતા હોય છે. ભગવાન સંપૂર્ણ જગ્યાએ વસેલા છે. ભગવાનની કોઈ પણ છુપાયેલી નથી હોતું. જ્યારે વ્યક્તિ ભગવાન પાસે જાય છે ત્યારે તેને રડવાનું મન થાય છે. આ જોઈને ભગવાનને એવું લાગે છે કે વ્યક્તિ ઝડપથી મુશ્કેલીઓમાંથી બહાર કાઢવો પડે અને આવા વ્યક્તિઓને રોજ ભગવદ્ ગીતા વાંચવાનું શરૂ કરવું જોઈએ. કારણ કે જ્યારે કોઈ દુઃખી વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચે છે ત્યારે ખૂબ જ જલ્દી ભગવાન એનો સાચો રસ્તો બતાવશે. જો કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતાને પદ્ધતિસર વાંચવા લાગશે, તેના જીવનમાં ચમત્કારો થવા લાગશે. વ્યક્તિ ભગવાનની સ્તુતિ કરવા લાગશે. ત્યારથી જ ભગવાન તેના જીવનના તમામ દુઃખો દૂર કરવાનું શરૂ કરે છે. ભગવાનની સામે રડવું જોઈએ કે નહીં, સનાતન ધર્મમાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિનો અંતિમ લક્ષ્ય મોક્ષની પ્રાપ્તિ હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં તમામ આનંદ માણવા માંગે છે અને મૃત્યુ બાદ મોક્ષ મેળવવા માંગે છે અને ભૌતિક સુખો મેળવવા માટે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરે છે. દરેક દુનિયાની તમામ ખુશીઓ મેળવવા માંગે છે, પરંતુ દરેક વ્યક્તિએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે એના ભક્તનું પેટ ભરવું એ ભગવાનનું કર્તવ્ય હોય છે. પરંતુ તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ કરવી એ ભગવાનની ફરજ નથી હોતી. ભગવાનને પણ આ ધરતી પર જન્મ લઈને અનેક સંઘર્ષો કર્યા હતા. તેમણે લોકોને જણાવ્યું કે જીવન કેવી રીતે જીવવું જોઈએ. આ પૃથ્વી મૃત્યુની ભૂમિ કહેવાય છે, કારણ કે ધરતી લોકોના મનુષ્ય વિવિધ જાતિઓમાં જન્મ લે છે અને મૃત્યુ પામે છે. અને ધરતી પર 84 લાખ પ્રજાતિઓ હોય છે, જેમાંથી મનુષ્ય જન્મ એક મુશ્કેલીઓ બાદ મળે છે. પ્રાણીઓ પણ ભોજન કરે છે અને બાળકોને જન્મ આપે છે, પરંતુ મનુષ્ય જન્મ અનેક ઉદ્દેશો માટે થયો છે. આપણે આ ધરતી પર મોજ કરવા માટે નથી જન્મ્યા, પરંતુ આ ધરતી પર મનુષ્ય પોતાના સારા ખરાબ કર્મોનું ફળ ભોગવવા માટે જન્મે છે. અને જે વ્યક્તિ સારા કર્મો કરે છે અને સાચા મનથી ઈશ્વરની ભક્તિ કરે છે, એવા વ્યક્તિઓને ભગવાન મળે છે. જે વ્યક્તિ બીજાને નુકસાન નથી પહોંચાડતો અને પોતાની મહેનતથી કમાયેલા પૈસા પોતાના પરિવારનું પેટ ભરે છે, એ મનુષ્ય સહિત કોઈ પણ જીવનને નુકસાન પહોંચાડતો નથી, એવા વ્યક્તિને ભગવાન મળે છે. એનો અર્થ એ નથી કે કોઈ તમારા પર હુમલો કરે અને તમે ચૂપચાપ સહન કરો. ભગવાને આનો પણ ઉપદેશ આપ્યો છે. જો કોઈ તમને પરેશાન કરી રહ્યું છે તો તમારે તેની સામે અવાજ ઉઠાવવો જોઈએ, અન્ય સહન ના કરવો જોઈએ. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો હતો કે જીવનમાં કાયરતાથી ન જીવવું જોઈએ. જો તમારી સાથે કંઈ ખોટું થઈ રહ્યું હોય તો તેને સહન કરવું એ કાયરતા ગણાય છે. જે વ્યક્તિ ધર્મ અનુસાર જીવન જીવે છે અને એવા વ્યક્તિઓ પર ભગવાનની કૃપા વરસવા લાગે છે. કોઈને ખબર ન પડે એવી રીતે એના તમામ દુઃખો ઘટવા લાગે છે. ધીરે ધીરે તેની તમામ તકલીફો ઓછી થવા લાગે છે. એવા વ્યક્તિઓ હંમેશા પોતાના મનમાં ભગવાનની પ્રાર્થના કરતા હોય છે અને તેમનો આભાર માનતા હોય છે. જે ભગવાનની મારી સાથે છે, જ્યારથી તેની સાથે ખરાબ થાય છે ત્યારે પણ એવા વ્યક્તિઓ એને ભગવાનની ઈચ્છા સમજે છે અને જ્યારે સારું થાય ત્યારે તે ભગવાનની કૃપા સમજે છે. આવા લોકોને દુનિયાના તમામ લોકોના મન વાંચવાની શક્તિ મળે છે. આવા વ્યક્તિઓ સાચા અને ખોટા વ્યક્તિઓને સરળતાથી ઓળખી શકે છે. તેમનો સ્વભાવ અન્ય લોકો કરતાં ઘણો અલગ હોય છે. એ ક્યારેય કોઈને નુકસાન નથી પહોંચાડતો, તેમજ શાંત સ્વભાવ ધરાવતો હોય છે અને સારું જીવન જીવવાનું પસંદ કરે છે. આવા વ્યક્તિઓ દેખાડવાનું જીવન જીવવા તરફ આકર્ષિત થતા નથી. આવા વ્યક્તિઓ ભગવાનને
જેવું જીવન આપ્યું છે તેમજ ખુશ રહેવાનું પસંદ કરે છે, જેનાથી તેનો પરિવાર સુખી રહે, તેમજ તે ખોટા માધ્યમથી પૈસા કમાવાનું વિચારતો નથી. આવો વ્યક્તિ પ્રમાણિકતાથી જીવન જીવે છે, છેતરપિંડી તેના મનમાં રહેતી નથી. આવો વ્યક્તિ તેના પ્રિય ભગવાનની પ્રાર્થના ચોક્કસ કરે છે, અને જ્યારે તેમ ભગવાનના મંદિરે જાય છે અને ભગવાનની પૂજા કરે છે ત્યારે તેના મનમાં ઘણા સારા અને ખરાબ વિચારો આવે છે, અને જ્યારે તે પોતાના દુઃખોને યાદ કરે છે, અને જ્યારે તે પોતાના આંસુઓને રોકી નથી શકતો અને ભગવાનની સામે રડવા લાગે છે. અને આ નિશાની ખૂબ જ શુભ છે કે તમે તમારું દુઃખ ભગવાનને કહો છો, તો દુઃખના સમયે ભગવાન તમને કોઈ પણ રીતે મદદ કરે છે. એટલા માટે આપણું દુઃખ ભગવાનને જણાવવું જોઈએ, અને તમે ભગવાનની સામે રડી પણ શકો છો. ભગવાન તમારું દુઃખ સમજે તે તમારી મદદ કરવા માટે હંમેશા તૈયાર હોય છે. ભગવાન તમારા દુઃખ દૂર કરશે. તમારા જીવનમાં ગમે એવડી મોટી મુશ્કેલી હોય તો પણ તમે ભગવાનને કહો, એ બને ભગવાનને દિલથી પ્રાર્થના કરો ને તમને ચમત્કારિક લાભ પ્રાપ્ત થશે. ધાર્મિક પુસ્તકો વાંચવાથી મનની એકાગ્રતા અને શાંતિ મળશે, જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય એવું પરિણામ મળશે. તમારી તમામ ચિંતાઓ દૂર થઈ જશે અને માનસિક તણાવ દૂર થઈ જશે. દુનિયામાં સારા અને ખરાબ બંને લોકો રહેતા હોય છે, પરંતુ જ્યારે તમારા સારા દિવસો આવવા લાગશે ત્યારે તમને સારા મિત્રો પણ મળવા લાગશે. મિત્રો, આજની વાત તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર, અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ એટલે કે અમને ફોલો કરી અમને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી.